સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા રાજકીય ગરમાવો શરૂ થયો છે। કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 16 જેટલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની ચાર્જશીટ પોથી તૈયાર કરી છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાર્જશીટ પોથી લઈ કોંગ્રેસ લોકો વચ્ચે જશે। ભાજપ દ્વારા વિકાસના નામે અનેકવાર ભ્રષ્ટાચાર કર્યાના કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અનંત પટેલના આરોપ છે। માત્ર રોડ રસ્તાના નામે લોકોને ગેરમાર્ગે દોરી ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે। આગામી દિવસોમાં કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે। કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન છે 56,000 જેટલા બોગસ આદિવાસી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા હતા। રબારી, ચારણ અને ભરવાડ જન્મજાત આદિવાસી નથી, જેથી તેઓને આદિવાસી પ્રમાણપત્ર આપવા જોઈએ નહીં। સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે। એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈપણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈપણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે। એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય। અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે। આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું।